વેલકમ માય ન્યૂ બ્લોગ. આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એટલે આપણે રાણીને છોડીને લઈ જઈએ છીએ. સામાનમાં નથી માંડ્યો, આમને ખાલી લગન ચડાવીને લઈ જઈએ છીએ. કારણ કે એક ભાઈને ખાલી અમને વિડીયો મોકલવાના છે, એટલે દઈ દેવાની છે. એટલે વિડીયો મોકલવાના છે, એટલે કન્ટિન્યુ બનેજો. એટલે આગળ વિડીયો નાખી દઉં, પછી તમે જુઓ, બને રહેજો. ચાલો, સામાન નથી માંડ્યો, આમને છે. અને કેટલા થાળીના ખબર છે? 25-30 ખબર તોય મોંઘું. સવારના નાસ્તા મોટા ભારે ન હોય. ધીમે ધીમે ના અમારા પાટેલ વચ્ચેમાં ડોકમાં ગાળીઓ નાખીને એવા કરે. આ ઓલા ભોજાના ચા છે અમારે માર્કેટમાં હોય ને હોય ભાઈ. તો એ ફાસ્ટથી કેમ દડે? ધીમે ધીમે કેમ? તમને બોલાવે. હા બેટા, હા બેટા, क्या बात? ના પાણા છે ને એની ભીખ લાગે. અલે બેટા, અલે તો આમ નમાસે બેન છૂટી મેં કે દેતા સીધી કરે છે, બીજે ક્યાંય નો રહે. હા બેટા, તને પસાડે ગતન ઉપર ફેમિલી હવે ઘોડી તો આપી દીધી છે ને ઘોડી હવે આગળ ભરવા આવે છે. બોલેરો આવે છે થોડી વારમાં, એટલે બોલેરામાં આપણે ભરી દઈએ, પછી મોકલી દેવાની છે. બહુ આગી આપી છે એ તો તમને પાછલા વિડીયોમાં કહીશ, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ચાલો, શું જરી કાગળ લાય, તારો ફોન દે. ફેમિલી હવે ઘોડી તો આપણે લોડ કરી દીધી છે. હવે આપણે જવાનું છે કબૂતર પાસે. કબૂતર પાસે આવી તો ગયા, પણ હવે કબૂતરને ખોલી નાખીએ. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને ઘોડી બહુ આગળ આપી છે, હવે શું થાય આગળ એ નથી ખબર. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ચાલો લાસ્ટ સુધી. અરે બપોર હું ઘરે જતો, મેં કીધું આ હું ઉની ડેકમાં નહીં ખાવાય. અરે કાળા આલે નહીં કાળો ન પકડે. કે ઉડાતું નથી એકચ્યુઅલીમાં, મને ફાફો થઈ ગયો છે. આલે બાપુ પગે ભરાય ને તો લોસો થઈ જાય. ચાલો પકડવો છે ને? નો 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 પકડાઈ જાય ભૂલો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પમદી, પમદી નહીં તો ઓલી દી. પકડાય તો ખરી ને, ક્યાં જાય? હા એ વાત સાચી કમિલ શેઠ, તમે કયો એમાં આવી ગયું બધું. હાલે લાઈ નાખી દે, જો પકડી લઉં એને. હાલ 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 હાલે બચ્ચા બેટું. જો પગે ભરાણું એ નો પહેરાવું.
બેટો અહીંયા આવી જા. એક હાથે તો તને પકડી જ લઉં. મને એક જોટો કાઢજો ને સારો. વાંધો નહીં, તને હું તને લે કાઢી દઈ આમાંથી ને એક જોડી. આમાંથી છે ને એક જોડે કહું ને એ લઈ જાજે. તારે 15 દીમાં છે ને ઈંડા બસા બહુ સારા કાઢશે. ઉભો રે એમ ન હોય જો નાખો ને તો ઉલી નાખે. એક જોડી આપણી ખોવાઈ છે આખી. એ જો આમ બેઠી છે ચાલ. ફાઇનલી ફ્રેન્ડ આપણે કબૂતર તો પૂરી દીધા હતા અને પાછા આપણે આવી ગયા હતા કબૂતર પાસે. અને જો આવ્યા હતા બધા હરકત છે ને આમાં તમને જ નહીં દેખાય કે બધા હરકત છે કબૂતર. તમને તો નહીં દેખાય કારણ કે અંધારું છે અને લાઇટ ઓછી પડે છે. એક જો અહીંયા બેઠો બીજા સામે બેઠા બીજા બધા પેટીમાં બેઠા છે દેખાય નહીં તમને હરખું કંઈ. એટલે પાણીની તો બધું ભરેલું છે આપણું કમ્પ્લીટ જ છે. હવે હું વિચાર કરું છું કે કબૂતર પાછા નીચે લઈ લેવા છે કારણ કે અહીંયા ઈંડા વસા હરકા નથી થતા ને ગંદકી બહુ થાય છે અંદર. ઓવડીમાં બધું પાણી પડે એટલે બહુ ઓલું થાય છે. એટલે જોઈએ છીએ કાલ કા પમદી લઈ લેવું આપણે પાછા નીચે. એટલે પેટીઓથી હરખીથી લાવવી પડશે. ડબ્બા મેકવા છે આ વખતે એટલે કાંઈ વાંધો ન આવે વધારે. એટલે ડબ્બા મેકવા છે. એટલે જોવો તમે કબૂતર બધા અહીંયા છે આપણે. તમને હરખું તો નહીં બતાતું હોય કંઈ. એક આ કબૂતર બહુ માંદું પડી ગયું છે ને દવા તો પીવડાવી હતી મેં. દવા તો પાઈ હતી તો એ અત્યારે થોડું ઘણું સારું છે ને કાલે તો બહુ વધારે થઈ ગયું હતું એને. એટલે એ તો હું કાંઈ બતાવી ના શીખું કારણ કે થોડુંક મોબાઈલમાં ચાર્જિંગ જ હતું એટલે કાંઈ બતાવી ના શીખો. જુઓ તમે બધા કબૂતર. અને આપણે ઘોડીની વાત કરીએ તો ઘોડી તો બહુ આગી વહી ગઈ છે. એટલે બહુ આગી વહી ગઈ છે 60 કિલોમીટર આગી વહી ગઈ છે. એટલે આપણે જોઈએ છીએ લગભગ તો આપણને પાછી લઈ આવવાનું મન છે કારણ કે ગમતું નથી ઘોડી વગર. એટલે જોઈએ છીએ આજને આજ ગઈને આજને આજ ગમતું નથી પાછું. એટલે જોઈએ છીએ આપણે લઈ આવશું. એટલે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.